નમસ્તે મિત્રો, હું છું અંજલિ દી. અત્યારે વાત કરી રહી છું મારી શોપ ઉપરથી. મારી શોપનું નામ છે માનેશ્વર આયુર્વેદિક સ્ટોર. મિત્રો, હું આજે તમારી સમક્ષ આયુર્વેદ વિશે વાત કરવા માટે આવી છું. આયુર્વેદનો ઉલ્લેખ આપણા ગ્રંથો અને પુરાણોની અંદર પણ કરવામાં આવેલો છે. આપણા ઋષિમુનિઓ અને આપણા પૂર્વજો જે પોતાના જીવન શ્રેણીની અંદર આયુર્વેદને અપનાવીને સ્વસ્થ, નિરોગી અને લાંબુ આયુષ્ય જીવીને ગયા છે. મિત્રો, આજના ભાગદોડ ભર્યા જીવનની અંદર વાત કરીએ તો લોકોને સ્ટ્રેસ, અનિદ્રા, બીપી, ડાયાબિટીસ, નાના અમથા વાતાવરણ ચેન્જ થવાથી પણ લોકો બીમાર પડતા હોય છે. મિત્રો, આજના આ ભાગદોડ ભર્યા જીવનની અંદર જો થોડી ઘણી આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ કરીએ અને સાથે સાથે જો આપણે આયુર્વેદ અપનાવીએ તો આપણે પણ સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકીએ છીએ. આપણી આજુબાજુ આવેલી વનસ્પતિ જેવી રીતના તુલસી, ફુદીનો, તેવી જ રીતના તાજા શાકભાજી, ફળ, ફૂલો અને આપણા રસોડાની અંદર સમાયેલા અનેક જડીબુટ્ટીઓ અને ઔષધિઓ છે જે આપણે આપણા રૂટીન જીવનની અંદર અપનાવીએ તો ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, હું આવી જ અવનવી વાતો સાથે તમારી સમક્ષ આવીશ. તમે મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હું આજે એવી જ એક જડીબુટ્ટી વિશે વાત કરવા માટે આવી છું. આજે હું વાત કરીશ સરગવા વિશે. સરગવાને 3 નામ તરીકે ઓળખવામાં આવે છે: શીગરૂ, મોરિંગા અને સરગવો. સરગવાની અંદર કેલ્શિયમ, વિટામિન, મિનરલ, આયર્ન, એમિનો એસિડ, ન્યુટ્રિશિયન ખૂબ જ પુષ્કળ પ્રમાણની અંદર સમાયેલા હોય છે. આપણે વાત કરીએ તો આપણા જીવનની અંદર આપણે સરગવાના પાનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જે રીતના ભાખરી બનાવવામાં, શાકભાજીમાં પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. સરગવાની ફળીને આપણે બાફીને પણ ખાતા હોઈએ છીએ. તો આ સરગવાના પાનનો જો ઉપયોગ તમે નિયમિત કરશો અને સરગવાના ફળીને પણ તમે બાફીને ખાશો તો તમારા જેવી રીતના લગભગ 300 જેટલી બીમારીમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. જેવી રીતના કમરનો દુખાવો, સાંધાના દુખાવો, માથાના દુખાવો, એસિડિટી, ગેસ, સ્નાયુ, ડાયાબિટીસમાં પણ ખૂબ ઉપયોગી છે. જો મિત્રો તમારા જીવન શ્રેણીની અંદર તમે થોડી ઘણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરશો અને થોડું ઘણું તમે તમારા આહારમાં પણ આયુર્વેદને અપનાવશો તો તમે સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકશો. આજના આ ભાગદોડ ભર્યા જીવનની અંદર જો તમારી પાસે ટાઈમ ના હોય તો મારી શોપ ઉપર સરગવાના પાનનો પાવડર પણ અવેલેબલ છે, મોરિંગા ટેબ્લેટ પણ છે. મિત્રો, જો તમે લેવી હોય તો મારો કોન્ટેક્ટ કરજો. સરગવાના પાનનો પાવડર રાત્રે તમે 1 ચમચી સૂતી વખતે હુંફાળા પાણી સાથે લો તો તમે નિયમિત રીતે ખૂબ જ તંદુરસ્ત અને નિરોગી તમે પોતાના શરીરની અંદર તમે ખુદ અનુભવી શકો છો. તો મિત્રો, તમને જો જોઈતું હોય તો મારો કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ સો મચ મિત્રો.